जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है वर्णन से अपार कि क्रूस पर उसने
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણે બાઇબલ અભ્યાસ કરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ. ઊંચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુઓના પ્રભુ, આજે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે અમારા આબા બાપ, અમારા ઈશ્વર પિતા, અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુઓના પ્રભુ છો. હા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે બાઇબલ અભ્યાસમાં આજે અમે જવાના છે તે દ્વારા પ્રભુ તમે મારી સાથે અને પ્રભુ સાંભળનાર દરેક વ્યક્તિના હૃદયમાં વાત કરો, વ્યવહાર કરો અને પ્રભુ અમને તમારા વચનોના સામર્થ્યથી ભરપૂર કરો એવી પ્રાર્થના મારા પ્રભુ ઈસુના નામમાં માંગી લઉં છું. આમેન. આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું મને આપેલ આ તકને માટે, અને માનનીય રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત અને ડેપ્યુટી મોડરેટર સરનો પણ આ સમયે આભાર માની લઉં છું. એમણે મારા પર વિશ્વાસ મૂકી આ જવાબદારી મને સોંપી માટે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 37મો અધ્યાય તેનું આપણે વાંચન કરીશું અને ત્યારબાદ આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈશું. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય અને 1 થી 10 વચનો આ પ્રમાણે જણાવે છે. ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં, કેમ કે તેઓ તો જલ્દી ઘાસની પેઠે કપાઈ જશે અને લીલી વનસ્પતિની માફક ચીમડાઈ જશે. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. તે તારા ન્યાયપણાને અજવાળાની પેઠે અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે. યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. રોષને છોડ ને કોપનો ત્યાગ કર. તું ખીજવાઈશ માં, તેથી દુષ્કર્મ જ નીપજે છે, કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે, પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જળશે નહીં. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્રનું 37મો અધ્યાય કે જે દાઉદનું ગીત છે, આપણે બધા સારી પેઠે જાણીએ છીએ. અને આજે આપણે ગીતશાસ્ત્રના 37મા અધ્યાયમાંથી તેની અમુક કલમોમાંથી આત્મિક જીવન માટે જે 7 મહત્ત્વપૂર્ણ બાબતો છે તે વિશે આપણે આજે જોવા માંગીએ છીએ. 7 પોઈન્ટ્સ ટુ લીડ અ ગોડલી લાઈફ. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાને માટે કઈ કઈ બાબતો આપણે કરવી જોઈએ અને કઈ કઈ બાબતો આપણે ન કરવી જોઈએ તે આજે આપણે શીખવાના છે આજના બાઇબલ અભ્યાસમાંથી. આપણે બધા દાઉદના જીવન વિશે સારી પેઠે જાણીએ છીએ અને આ 37મા અધ્યાયમાં દાઉદ આપણને જે શિક્ષણ આપવા માંગે છે તે શીખીને આપણે તેનું આપણા જીવનમાં લાગુકરણ કરીએ. આ અધ્યાયમાં અમુક જ કલમો આપણે આજે જોવાના છીએ. 7 પોઈન્ટ્સ છે જે હું આપની સમક્ષ જણાવવા માગું છું. એમાં સૌપ્રથમ પહેલી બાબત જે પહેલી કલમમાં લખવામાં આવી છે, ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં. અહીંયા 2 બાબત છે, ખીજવાઈશ નહીં અને ઈર્ષા કરીશ નહીં. પણ આપણે ખીજવાઈશ નહીં આ શબ્દ વિશે આજે આપણે શબ્દ પર જોવા માંગીએ છીએ. અહીંયા દાઉદ કુકર્મો કરનારાઓ અથવા તો જે દુષ્ટ લોકો છે એમને જોઈને આપણે ખીજવાવું જોઈએ નહીં તેમ જણાવે છે. ખીજવાવું એટલે શું? ઇંગ્લિશમાં તેને ડુ નોટ ફ્રેટ એવું પણ કહેવામાં આવે છે. ખીજવાવું એટલે કે આપણી અંદર જે ગુસ્સો છે, આપણી અંદર જે ગુસ્સો આવે છે અથવા તો કંઈક એવી નગમતી બાબતોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણામાં ગુસ્સાની લાગણી ઉત્પન્ન થાય છે, એટલે કે આપણે ખીજવાઈ જઈએ છીએ, એને ખીજવાવું કહી શકાય. દાઉદ અહીંયા એવું કહે છે કે ભૂંડું કરનારાઓને લીધે આપણે ખીજવાવાની જરૂર નથી, ખીજવાઈશ નહીં એવું દાઉદ આપણને જણાવે છે. સમાજમાં અને આપણે એવા બધા લોકોને જોઈએ છે કે જેઓ દુષ્ટ કાર્યો કરે છે, અયોગ્ય બાબતો કરે છે, ચોરી કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને એવા ઘણા બધા કાર્યો કરીને તેઓ ધનાઢ્ય એટલે કે અમીર પણ બની જતા હોય છે અને
લાંચ રૂશ્વત લેતા હોય છે, એવી બધી બાબતો કરીને તેઓ ધનાઢ્ય બનતા જાય છે. પણ આપણે જ્યારે આવા પ્રકારના લોકોને જોઈએ છીએ ત્યારે પણ દાઉદ આપણને અહીંયા જણાવે છે કે આપણે ખીજવાવાની જરૂર નથી. એ દુષ્ટ લોકોને જોઈને આપણે ખીજવાવાની નથી. ત્યારબાદ 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. દાઉદ અહીંયા કહે છે કે ઘણા બધા લોકો એ કુયુક્તિઓ કરીને ફાવી જાય છે, છતાં પણ આપણે તેમનાથી પણ ખીજવાવાનું જરૂર નથી, એમનાથી પણ ખીજવાઈશ નહીં એવું અહીંયા જણાવ્યું છે. અને ત્યારબાદ જો આપણે 8મી કલમમાં જોઈએ તો ત્યાં લખેલું છે કે રોષને છોડ ને કોપનો ત્યાગ કર, તું ખીજવાઈશમાં તેથી દુષ્કર્મ જ નીપજે છે. દાઉદ આવા પ્રકારના જે લોકો છે એ લોકોથી આપણે ગુસ્સે થવાની જરૂર નથી, ગુસ્સે થવાની ના પાડે છે. અને જો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, ગુસ્સો આવવો એ બહુ સ્વાભાવિક બાબત છે, અને જો આપણે ગુસ્સે થઈએ છીએ તો ગુસ્સે થવાથી શું થાય છે, અને તેવું વચન અહીંયા જણાવે છે કે તેથી દુષ્કર્મ જ નીપજે છે. અને ઘણી બધી વાર એવું બને છે કે ઘણા સારું કરીને આગળ વધે છે તો ઘણા ખોટું કરીને આગળ વધે છે. અને આ બંને પ્રકારના માણસો કે વ્યક્તિઓને જોઈને આપણને ઘણી બધી બાબતો પસંદ પડતી નથી. ખરાબ કરનારા લોકોને જોઈને પણ આપણને એ બાબતો પસંદ પડતી નથી. ઘણીવાર જે સારું કરે છે એમને જોઈને આપણને ઈર્ષા આવે છે અને આપણે ખીજવાઈ જઈએ છીએ. પણ આપણે ઈશ્વરના પસંદ કરેલા લોકો તરીકે એ બાબતોનું ધ્યાન રાખવાનું છે કે આપણા લોકો, આપણો સમાજ દુષ્ટોને કે સારા લોકોને અથવા આપણા વ્યક્તિગત જીવનો જોઈને ગુસ્સે થવાનું કે ખીજવાવાની જરૂર નથી, કારણ કે તે દ્વારા દુષ્કર્મ નીકળે છે એવું પ્રભુનું વચન જણાવે છે. અને એવું કરવાથી આપણે ઈશ્વરની જે શાંતિ છે, ઈશ્વરની શાંતિથી દૂર જતા રહીએ છીએ. અને પ્રભુનું વચન આપણને જણાવે છે કે ઈશ્વરનો આનંદ એ આપણો દ્રઢ ગઢ છે, ઈશ્વરનો આનંદ એ આપણી તાકાત છે. પણ આપણે જો તેના બદલે આપણામાં જો ગુસ્સો અને બધી નકારાત્મક બાબતો આવી જાય છે તો ઈશ્વરનો જે આનંદ છે, ઈશ્વરની જે તાકાત છે એ બધું જતું રહે છે. અને જેથી આપણે આપણા આત્મિક જીવનમાં નાસીપાસ થઈ જઈએ છીએ અને આપણે આપણા આત્મિક જીવનમાં હારી જઈએ છીએ, ઈશ્વરની હાજરીને આપણે ગુમાવી દઈએ છીએ. અને તેથી દાઉદ આપણને તેમ કરવાની ના પાડે છે. જ્યારે આપણે અન્ય લોકો આશીર્વાદિત થાય, આગળ વધે, ત્યારે આપણે ઈશ્વરને મહિમા આપવાનો છે. અને ઘણી બધી વાર જ્યારે લોકો અયોગ્ય બાબતો કરીને તેમના જીવનમાં વૃદ્ધિ પામતા હોય, એમને આપણે વૃદ્ધિ પામતા જોઈએ, ત્યારે પણ આપણે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણો ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે અને તે દરેકને તેમના કાર્ય પ્રમાણે ન્યાય કરવાના છે. અને માટે આપણે ખીજવાવાની જરૂર નથી કે ગુસ્સે થવાની જરૂર નથી. આ પહેલી બાબત. હવે બીજી બાબત, ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 37મો અધ્યાય અને 3જી કલમમાં લખવામાં આવી છે કે યહોવા પર ભરોસો રાખ અને ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગે. એમાં જે પહેલો ભાગ છે, યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. આપણો ભરોસો એ ઈશ્વર છે, આપણો ભરોસો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જો તમે ત્યાં 12મી કલમ જુઓ તો ત્યાં લખેલું છે કે દુષ્ટો ન્યાયની વિરુદ્ધ કુયુક્તિ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે. દુષ્ટો ગમે તેટલી દુષ્ટ યોજનાઓ અજમાવે તેવા સમયે પણ યહોવા ઈશ્વર પર આપણે ભરોસો રાખવાનો છે. યહોવા એ આપણું શરણ સ્થાન છે, તે આપણું બળ છે, માટે આપણને તે બચાવી લેશે. અને જો તમે આગળ 14મી કલમમાં જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યર્થાથીને મારી નાખવાને માટે દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. અહીંયા કેટલાક દુષ્ટ લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે જેઓ દીન અને દરિદ્રી લોકોને પાડી નાખે છે, જેઓ સીધા ચાલનાર છે, સારું જીવન જીવનાર છે, એ લોકોને પાડી નાખે છે, તરવાર તાણીને તેઓ ઊભા છે. પ્રભુનું વચન જણાવે છે. અને આપણે કદાચ એવા લોકો હોઈ શકીએ, આપણે બીજા લોકોનું કોઈ બગાડવાનું આપણને ના પસંદ હોય, આપણે બગાડતા ના હોઈએ, પણ કે છે કે દુષ્ટો એવા દીન અને દરિદ્રી લોકોને પાડી નાખવાને માટે તરવાર તાણીને ઊભા હોય છે. ઘણી બધી વાર એવા અનુભવોમાંથી આપણે પસાર થઈએ કે આપણે જ્યાં જોબ કરતા હોઈએ ત્યાં ઓફિસમાં આપણી વિરુદ્ધ ઘણી બધી બાબતો બનતી હોય, આપણી વાતો થતી હોય, ખ્રિસ્તી લોકો તરીકે તે લોકો આપણને નાપસંદ કરતા હોય, સમાજમાં લોકો આપણી વિરુદ્ધ હોય
અને આપણી વિરુદ્ધ ખોટી વાતો કરતા હોય, જે અયોગ્ય હોય, સાવ ખોટી હોય, આવી બધી જ્યારે પરિસ્થિતિનો આપણે સામનો કરીએ છીએ ત્યારે પણ આપણે કોઈ સફાઈ આપવાની જરૂર નથી, પરંતુ આપણે યહોવા પર ભરોસો રાખવાનો છે. એવા સમયમાં પણ આપણે યહોવા પર, આપણે આપણા દેવ પર, આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવાનો છે. આપણો પ્રભુ એ તો સિયોન પર્વત સમાન છે અને જે સદાય આપણી સાથે રહેનાર છે. ઈશ્વર આપણને કદી મૂકી દેશે નહીં અને તે પોતે આપણા માટે કાર્ય કરશે. તે આપણી લડાઈ તે પોતે લડશે, તે આપણો ન્યાય કરશે અને માટે આપણે દરેક પરિસ્થિતિમાં કેવળ ને કેવળ યહોવા પર ભરોસો રાખવાનો છે. નહીં કે પોતાની બુદ્ધિ પર, પોતાના જ્ઞાન પર, પોતાની આવડત પર કે પોતાના ટેલેન્ટ પર, પણ કેવળ યહોવા પર ભરોસો રાખવાનો છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્રીજી બાબત, ત્રીજી કલમમાં લખ્યું છે એ પ્રમાણે કે ભલું કર. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. લોકો ગમે તેવા હોય, ગમે તે કરે, પણ આપણે કેવળ યહોવા પર ભરોસો રાખી અને ભલું કરવાનું છે. પહેલાં ભરોસો રાખવાનો છે અને ત્યારબાદ ભલું કરવાનું છે. બીજાની સેવા કરવાની છે. ભલું કરવું એટલે બીજાની સેવા કરવી, બીજાને માટે સારી બાબતો કરવી. બની શકે કે આપણે કોઈને ઓળખતા હોઈએ અથવા તો ના ઓળખતા હોઈએ, પણ છતાંય આપણે તેમનું ભલું કરવાનું છે, સારા કામ કરવાના છે, સેવા કરવાની છે. જ્યાં આપણને લાગે કે કોઈને મદદની જરૂર છે તો આપણે મદદ માટે પહેલ કરવાની છે. અને આપણે બધા બાઇબલમાં એ દ્રષ્ટાંત વિશે બહુ સારી પેઠે જાણીએ છીએ, ભલા સમરૂની વિશે. રસ્તામાં ઘાયલ પડેલા વ્યક્તિને કોઈએ મદદ ના કરી. યાજક ત્યાંથી પસાર થયો, લેવી ત્યાંથી પસાર થયો, પરંતુ એક સમરૂની વ્યક્તિ એ ઘાયલ થયેલ વ્યક્તિને મદદ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે સમરૂનીઓને એ સમયમાં તુચ્છ માનવામાં આવતા હતા, તુચ્છ ગણવામાં આવતા હતા. છતાં સમરૂની વ્યક્તિ તે ઘાયલ થયેલ વ્યક્તિની મદદ કરવાને માટે તૈયાર થાય છે, એને ટ્રીટમેન્ટ કરાવવા માટે લઈ જાય છે અને ડૉક્ટરને પૈસા પણ આપે છે. અને આવી વ્યક્તિ, ભલા સમરૂની જેવી વ્યક્તિ આપણે બનવાની જરૂર છે. આપણે આપણા પાડોશીને પ્રેમ કરવાનો છે, એટલે કે જેઓને આપણે ઓળખીએ છીએ તેઓને તો આપણે પ્રેમ કરવાનો છે, પણ જેઓને આપણે નથી ઓળખતા તેમને પણ આપણે મદદ કરવાની છે, એવું ઈશ્વર આપણને જણાવે છે. લોકો વચ્ચે કોઈ ભેદભાવ કે પક્ષપાત આપણે કરવાનો નથી, કારણ કે જેવો પ્રેમ ઈશ્વરે મને કર્યો તેવો જ પ્રેમ આપણે એકબીજાને કરવાની જરૂર છે. માટે કોઈ પણ પક્ષપાત કર્યા વગર હું અને આપણે એકબીજાને મદદ કરીએ કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ઈશ્વરે તેમનો મહાન પ્રેમ આપણા પર વહેવડાવ્યો, એવી જ રીતે આપણે એકબીજાને ઈશ્વરનો એ મહાન પ્રેમને જાહેર કરવાનો છે. દરેક પરિસ્થિતિમાં કદાચ મુશ્કેલીનો સામનો કરવાનો આવે ત્યારે પણ, કારણ કે ઈશ્વરે આપણા જેવા પાપીઓને, મુજ પાપી પર દયા કરી, માટે આપણે પણ બીજાને મદદ કરવાની જરૂર છે, બીજા પર દયા કરવાની જરૂર છે, બીજાને પ્રેમ કરવાની જરૂર છે, કે જેથી કરીને જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે જે ઈશ્વરનો દૈવીય પ્રેમ છે એ આપણા દ્વારા બીજાઓમાં જાહેર થાય છે. ત્યારબાદ ચોથી બાબત, અને એ જ કલમમાં લખ્યું છે કે દેશમાં રહીને વિશ્વાસુપણાની પાછળ લાગ. વિશ્વાસુપણાની પાછળ લાગ. સત્યની પાછળ આપણે ચાલવાનું છે. ઈશ્વરનું વચન જણાવે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. ઈશ્વર તે સત્ય છે અને માટે આપણે એ ઈસુ કે જે સત્ય છે તેમની પર આપણે મન લગાડવાનું છે. ઈસુ ખ્રિસ્ત તે સત્ય પર ચાલ્યા, એ આપણા માટે એક આદર્શ બન્યા, માટે આપણે તે સત્યને વળગી રહેવાનું છે. આખો દિવસ, દરેક પરિસ્થિતિમાં, દરેક સમયમાં આપણે આપણા ઈશ્વરને વળગી રહેવાનું છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણે આખો દિવસ શું કરીએ છીએ? આપણે આખો દિવસ શું વિચારીએ છીએ? આખો દિવસ આપણે મોબાઈલમાં અને સોશિયલ મીડિયા પર રીલ્સ જોયા કરીએ છીએ, વિડીયો ક્લિપ્સ જોયા કરીએ છીએ, ન્યૂઝ જોયા કરીએ છીએ અને ગમે તેવી બાબતો આપણે જોતા હોઈએ છીએ અને એવી રીતે આપણે આપણો સમય પસાર કરીએ છીએ. જે બાબતો આપણે જોઈએ છીએ અથવા તો કરીએ છીએ આપણા માટે કંઈ જ કામની હોતી નથી, કદાચ નકામી જ હોય છે અને આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. પણ શું આપણે આવી જ બાબતો વિશે વિચાર્યા કરીએ છીએ? ઘણી બધી વાર આપણે એવું વિચારીએ છીએ કે હું કેવી દેખાઉં છું અથવા તો હું કેવી હોવી જોઈએ. શું એ જ આપણી અગ્રિમતા છે? આપણે જે સતત જોઈએ છીએ તે તરફ જ આપણું ધ્યાન જાય છે, આપણું મન તે તરફ જાય છે. પણ
તેના બદલે આપણે ઈશ્વર તરફ આપણું મન લગાવવાની જરૂર છે. જો જીવનમાં આશીર્વાદિત જીવન જીવવું હોય અથવા તો જો જીવનમાં આશીર્વાદિત થવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં પ્રાયોરિટી આપો. તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાયોરિટી બનાવો. લેટ ગોડ બી ઇન ધ સેન્ટર ઓફ યોર લાઈફ. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં પ્રથમ સ્થાને હોય છે ત્યારે આપણે ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવીએ છીએ, નહીં તો આપણે એ ઇનામધારી ખ્રિસ્તીઓ કહેવાઈશું. આપણા જીવનનો હેતુ શું છે? આપણા જીવનનો હેતુ એ ઈશ્વરની પાછળ ચાલવાનો અને ઈશ્વરમાં ચાલવાનો છે. જે લોકો આપણા વિશે ખોટું કરે છે, ખોટું બોલે છે, તો પણ આપણે એમની વિરુદ્ધ કંઈ કરવાનું નથી અથવા તો એમના વિશે ખોટું પણ વિચારવાનું નથી, પણ તેના બદલે આપણે તેમના માટે સારું જ કરવાનું છે. અને તે પ્રમાણે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના વહાલા બાળકો તરીકે ઓળખાઈએ છીએ અને ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ થાય છે. ત્યારબાદ પાંચમી બાબત કે જે ચોથી કલમમાં લખવામાં આવી છે કે જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. આપણી ખુશી એ પ્રભુમાં મનાવવાની છે. આપણો આનંદ એ પ્રભુમાં મનાવવાનો છે. દાઉદે જ આ ગીત લખ્યું છે અને દાઉદ વિશે આપણે બધા જાણીએ છીએ કે દાઉદ તેની અલગ અલગ પરિસ્થિતિઓમાંથી, વિપરીત ને દુઃખદ પરિસ્થિતિઓમાંથી તે પસાર થઈ ચૂક્યો હતો. અને એવી પરિસ્થિતિ પણ એના જીવનમાં ઉદ્ભવી હતી કે તેનો પોતાનો દીકરો તેની વિરુદ્ધ થઈ ગયો. અને આવી બધી પરિસ્થિતિમાં પણ તે જણાવે છે કે યહોવામાં આનંદ કરીશ. તે જણાવે છે કે યહોવામાં આનંદ કરીશ. દુઃખિત પરિસ્થિતિમાં આપણે કોઈ કચકચ કરવાની નથી, પણ ઈશ્વરમાં આનંદ કરવાનો છે અને ઈશ્વરમાં આપણે મગ્ન થવાનું છે. આપણે અત્યારે એવા જમાનામાં જીવી રહ્યા છે કે જ્યાં આપણો આનંદ એ બીજી બાબતો તરફ ચાલ્યો ગયો છે. જ્યાં આપણો જે આનંદ છે એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર અને વિવિધ પ્રકારના જે સોશિયલ મીડિયા છે તે તરફ જતો રહ્યો છે. અને યુટ્યુબમાં આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છીએ અને ઘણી બધી બાબતો જોઈએ છીએ. પણ તેના બદલે જો આપણે યુટ્યુબમાં એકલી ખરાબ બાબતો જ નથી, ત્યાં આપણા ગીતો ખ્રિસ્તી ગીતો હોય છે, ઈશ્વરના વચનો હોય છે. તો આપણે જ્યારે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના વચનો સાંભળવા માટે, ઈશ્વરની સ્તુતિ આરાધના કરવા માટે, ગીતો સાંભળવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને એવું કરવાથી આપણે ઈશ્વરીય બાબતો તરફ આગળ વૃદ્ધિ પામીએ છીએ. એટલે કે સોશિયલ મીડિયાનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ, પણ તેનો ખરાબ ઉપયોગ કરીને આપણે આપણા ટાઈમને વેસ્ટ કરવો જોઈએ નહીં. ઘણી બધી વાર આપણે તેમાં ના જોવાની બાબતોને પણ જોતા હોઈએ છીએ. અને જો આપણે એવું કરીએ છીએ તો પછી ઈશ્વરનો જે આનંદ છે એ આપણામાં કેવી રીતે રહેશે? જે બાબતો આપણને ઈશ્વરમાં વૃદ્ધિ પમાડી શકે છે તેવી બાબતો તરફ આપણે લક્ષ્ય રાખવાની જરૂર છે. ગમે તે થઈ જાય પણ આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપવાનું છે. આપણા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય અથવા તો મૃત્યુ થાય અથવા તો એવી દુઃખદ બાબતો બને ત્યારે પણ આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપવાનું છે. એ દુઃખની પળોમાં પણ આપણે પ્રભુને સ્થાન આપવાથી બળ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે જીવનમાં કોને સ્થાન આપીએ છીએ તે આપણે જાણી લેવાની જરૂર છે. પણ જો તમે અને આપણે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને માન ને સ્થાન આપીએ છીએ તો નિશ્ચય ઈશ્વર તરફ આપણું મન આપણે લગાયેલું રાખી શકીએ છીએ. ઈશ્વરમાં આપણે આપણા મનને વૃદ્ધિ પમાડી શકીએ છીએ. આપણે ઈશ્વરીય જીવનમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠી બાબત જે 5મી કલમમાં લખવામાં આવ્યું છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. અહીંયા જે છઠ્ઠી બાબત છે એ તો કે આપણી જે ચિંતા છે એ પ્રભુને સોંપી દેવાની છે. આપણે આપણી દરેક ચિંતાઓ ઈશ્વરને સોંપી દેવાનું અહીંયા જણાવ્યું છે. પણ ઘણી બધી વાર એવું બને છે કે આપણે આપણી ચિંતાઓને ઈશ્વરને સોંપતા જ નથી. તેને બદલે આપણે પોતે જ આપણી ચિંતાઓ લઈને ફરીએ છીએ અથવા ચિંતાઓ લઈને બેસી રહીએ છીએ અને આપણે પોતે જ તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા બાળકોની ચિંતા હોઈ શકે, આપણા બેંક બેલેન્સની ચિંતા હોઈ શકે, આપણા લોનની ચિંતા, આપણા દેવાની ચિંતા,
કામની ચિંતા, બીમારીની ચિંતા અને ઘણા બધા પ્રકારની ચિંતા હોય છે, જે ચિંતાને લઈને આપણે બેસી રહીએ છીએ. પણ પ્રભુનું વચન જણાવે છે કે તમે ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે. તો ચિંતા શું કામ કરવાની? પ્રભુનું વચન કહે છે કે તમે કશાની ચિંતા ના કરો. ઈશ્વરે કીધું કે ચિંતા ના કરશો, ને જો આપણે ચિંતા કરીએ છીએ તો આપણે પાપ કરીએ છીએ, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન આપણે કરીએ છીએ. અને દાઉદ અહીંયા શું જણાવે છે કે યહોવા પર ભરોસો રાખ ને તે તને ફળીભૂત કરશે. કદાચ એવું બની શકે કે આપણા બાળકો, તમારા બાળકો એ તમારું માનતા ના હોય, ખોટા માર્ગે જઈ રહ્યા હોય, અને એવા સમયમાં તમને ચિંતા થાય. પણ તમને જ્યારે ચિંતા થાય છે ત્યારે તમે પ્રભુની પાસે જાઓ, તમારા ઘૂંટણો એ ઈશ્વરની આગળ નમાવો અને આંસુ સહિત પ્રાર્થના કરો અને પ્રભુને જણાવો કે આ બાળકો એ તમારા તરફથી મળેલું દાન છે અને એમને તમે બચાવી લો, તેમને ચલાવો એ માટે કે હું તમને સોંપી દઉં છું. આવી આપણે પ્રાર્થના કરવાની છે. અને પ્રભુનો ચમત્કાર તમે ત્યાં જોશો કે તમે વહેવડાવેલા એક આંસુનો જવાબ પ્રભુ આપશે. બની શકે કે અત્યારે તેઓ અયોગ્ય માર્ગે વળી ગયા છે, પણ પ્રભુ તેમને ત્યાંથી એક દિવસ પાછા લાવશે અને એ પ્રાર્થનામાં વહેવડાવેલા આંસુ તેમના જીવનને માટે આશીર્વાદિત થશે, કારણ કે તમે તમારી ચિંતા પ્રભુને સોંપી દીધી. તેવી જ રીતે જીવનની દરેક પરિસ્થિતિમાં તમે મુકાયેલા હોવ, પણ તમે પ્રભુની પાસે જાઓ. અશક્ય બાબતો જે માણસને માટે અશક્ય છે, પણ પ્રભુને કશું જ અશક્ય નથી તેવું પ્રભુનું વચન જણાવે છે. માટે એ ભરોસા સહિત ઈશ્વરને બધી જ બાબતો સોંપી દો અને પ્રભુ ત્યાં કાર્ય કરશે અને પરિસ્થિતિ બદલાઈ જશે. હાનાના જીવન વિશે આપણે બધા જાણીએ છીએ કે તેણે આંસુ સહિત પ્રાર્થના કરી અને ઈશ્વરે કેટલા બધા મહાન આશીર્વાદથી એને ભરી દીધી. ત્યારબાદ 7મી બાબત કે જે 7મી કલમમાં લખવામાં આવી છે, યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો, જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. અહીંયા 7મી જે બાબત છે કે યહોવાની આગળ ચૂપચાપ રહેવું ને ધીરજથી વાટ જોવી. ગીત શાસ્ત્રનો પુસ્તક એનો 46મો અધ્યાય અને 10મી કલમમાં પણ લખવામાં આવ્યું છે કે છાનારો નિશ્ચય જાણો કે હું દેવ છું. આપણે કદી ચૂપચાપ રહી શકીએ અને ધીરજ રાખી શકીએ? આ બંને બાબતો કરવી એ બહુ જ મુશ્કેલ બાબત છે અને આપણે કદાચ કરી શકતા નથી. આપણે કદી પ્રભુને એવું કીધું છે કે ઈશ્વર, હું તમારી આગળ ચૂપચાપ રહીશ ને તમે મારી સાથે વાત કરો? પણ તેના બદલે શું થાય છે? આપણે ઈશ્વર સાથે જ્યારે સમય વિતાવવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણને આપણા બધા કામો, આપણા બધા પેન્ડિંગ કામો યાદ આવી જાય છે. પેલું કામ બાકી છે, આ કામ બાકી છે, ચાલ પહેલાં હું એ કરી લઉં, પછી આમ થશે. એવી બધી બાબતો યાદ આવી જાય છે અને ઈશ્વર સાથે જે શાંત મનન કરવાનો જે સમય છે, પ્રાર્થના કરવાનો, બાઇબલ વાંચવાનો, ઈશ્વરનો અવાજ સાંભળવાનો, એ સમયને આપણે ગુમાવી દઈએ છીએ. પ્રભુનું વચન કહે છે કે છાના રહો એટલે ચૂપ રહો, કશું બોલશો નહીં. અને હવે જ્યારે આપણે આપણી ચિંતાઓ પ્રભુને સોંપી દીધી છે, પછી પ્રભુ ચૂપ રહેવાનું કહે છે અને ચૂપ રહેવાની જરૂર છે ને ધીરજથી ઈશ્વરના પ્રત્યુત્તરની રાહ જોવાની છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 40મો અધ્યાય અને 1લી કલમમાં લખેલું છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. પ્રાર્થના કર્યા બાદ ઈશ્વરના જવાબની રાહ જોવાની જરૂર છે. ઘણીવાર એવું બની શકે કે જવાબ તરત ના મળે, ત્યારે પણ છાના રહીને તેની રાહ જોવાની જરૂર છે. એ જે રાહ જોવાનો સમય છે, મુશ્કેલ સમય હોઈ શકે છે, પણ જો આપણે ઈશ્વરના કાર્યની ધીરજથી રાહ જોઈએ છીએ તો ઈશ્વર મહાન કાર્ય કરશે. ઈશ્વર આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે, ઈશ્વર ચમત્કાર કરશે. અને યશાયાનું પુસ્તક એનો 40મો અધ્યાય ને 31મી કલમમાં લખવામાં આવ્યું છે કે પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. રાહ જોવાના ઘણા બધા ફાયદા છે. રાહ જોયા પછી ઈશ્વર મહાન કાર્યો આપણા જીવનમાં
કરશે. ફરીથી જે 7 બાબતો આપણે જોઈ તે વિશે ફરી એકવાર જોઈ લઈએ. પહેલી જે બાબત છે કે ખીજવાવાનું નથી. બીજી બાબત એ યહોવા પર ભરોસો રાખવાનો છે. ત્રીજી બાબત ભલું કરવાનું છે. ચોથી બાબત સત્ય પર મન લગાવવાનું છે. પાંચમી બાબત યહોવામાં આનંદ માનવાનો છે. છઠ્ઠી બાબત આપણી ચિંતા ઈશ્વરને સોંપી દેવાની છે. અને સાતમી બાબત યહોવા આગળ શાંત થવાનું છે અને ધીરજથી તેની વાટ જોવાની છે. પ્રભુ આપણ સર્વને તેમના વચન પ્રમાણે કરવા સહાય કરે. આમેન. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. હું છે ને ઉન્નત રાજસ્થાન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુના પ્રભુ, આજે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. દાઉદના જીવન દ્વારા પ્રભુ જે બધી બાબતો વિશે તમે અમને શિક્ષણ આપ્યું પ્રભુ, હા પ્રભુ, ગીતશાસ્ત્રના 37મા અધ્યાયમાંથી જે 7 બાબતો વિશે આજે અમે શીખ્યા છીએ પ્રભુ, અમે સહાય માંગીએ છીએ, તમારી કૃપા માંગીએ છીએ. આ પ્રમાણે કરવાને માટે તમે અમારી સહાય કરો. તમારા વચનો અમારા જીવનમાં પૂર્ણ થાય અને તમારા વચનો પ્રમાણે અમે ચાલી શકીએ, તમારી આજ્ઞાઓનું અમે પાલન કરી શકીએ અને તમને ગમતું અને પસંદ પડે એવું જીવન જીવી શકીએ. માટે તમે અમારી સહાય કરો, અમારી મદદ કરો પ્રભુ. આ વચનો દ્વારા તમે મારા જીવનમાં અને સાંભળનાર દરેક વ્યક્તિના જીવનમાં કાર્ય કરો પ્રભુ. જે જગ્યાએ અમે અધૂરા અને નબળા માલુમ પડ્યા છે એ જગ્યા પર પ્રભુ તમે અમને પ્રભુ તમારા રક્તથી ધુવો, અમને કૃપા આપો, અમને સામર્થ્ય આપો અને અમે તમારામાં પ્રભુ તમને પસંદ પડે એવું જીવન જીવનાર બાળકો બની શકીએ. હા પ્રભુ, તમારા હેતુને અમે પરિપૂર્ણ કરી શકીએ. જેવો પ્રેમ તમે અમારા પર કર્યો એવો પ્રેમ અમે બીજાઓને કરી શકીએ. માટે તમે અમારી મદદ કરો. અમે ધીરજથી તમારી વાટ જોઈએ પ્રભુ. અને પ્રભુ, તમારો આવવો બહુ નજદીક છે ત્યારે તમારા લોકો તરીકે પ્રભુ અમે તમને મળવાને માટે તૈયાર થઈએ પ્રભુ. વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળી તરીકે, સમાજ તરીકે, ત્યારે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. અમારી આ પ્રાર્થના વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन. ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम
यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, ओ तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, है कितना पावन, तो है कितना सुंदर, है कितना पावन, हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है, शिफा है, जीवन है, यीशु तेरा नाम सुंदर पावन, यीशु तेरा नाम सुंदर पावन, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन।
Hallelujah. 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 प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र